હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ખાતાકીય પરીક્ષાના પ્રશ્નોના જવાબ જોઈએ. તો ખાતાકીય પરીક્ષાના પ્રશ્નોમાં આપણે ગુજરાત મુલકી સેવા રજાના નિયમો 2002ના પ્રશ્નોના જવાબો જોઈ રહ્યા હતા, જેમાં 1થી 50 પ્રશ્નો આપણે જોયા. હવે 51થી 75 પ્રશ્નો જોઈએ. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો પહેલો પ્રશ્ન 51. એક કર્મચારી જેના રજાના હિસાબમાં તારીખ 1/5/2011ના રોજ 250 અર્ધ પગારી રજા એટલે કે HPL જમા હતી. આ કર્મચારીનું તારીખ 30/7/2011ના રોજ અવસાન થાય છે. તો આ અવસાનની તારીખે અર્ધ પગારી રજા કેટલી જમા થશે? તો એની ગણતરી છે. આપણે જોઈએ, અર્ધ પગારી રજા એક મહિનામાં 5/3 જમા થાય. એક મહિનાની 5/3 એટલે આ કેટલા મહિના છે? તો 1/5/2011 થી 30/7/2011 સુધી. તો 5, 6, 7 એટલે કેટલા થયા? 3 મહિના. તો 3 મહિના, એક મહિનામાં 5/3 તો 3 મહિનામાં કેટલી રજાઓ? તો 5/3 ગુણ્યા 3 એટલે 3 ઉડી જશે, આવ્યા 5 એટલે 3 મહિનાની 5 રજાઓ થશે. અને આગળ એને 250 રજાઓ તો જમા જ હતી, એટલે 250 પ્લસ અને 5, 6, 7 એટલે કે મે, જૂન અને જુલાઈ સુધીની 5 રજાઓ એટલે કેટલી થાય? 255. એટલે જવાબ આવશે 255. ઓકે ફ્રેન્ડ્સ, આવી ગયો જવાબ. ચલો હવે આગળ જોઈએ. પ્રશ્ન 52. એક વર્ષથી વધુ પરંતુ 2 વર્ષ કરતાં ઓછી નોકરી થઈ હોય તો પ્રસૂતિ રજા દરમિયાન કેટલો પગાર મળશે? તો 1 વર્ષથી વધુ હોય, 1 વર્ષ કરતાં વધુ અને 2 વર્ષ કરતાં ઓછી હોય તો અડધા પગાર જેટલો પ્રસૂતિ રજા દરમિયાન પગાર મળશે. પ્રસૂતિ રજા એટલે કે મેટર્નિટી લીવ. ઓકે ફ્રેન્ડ્સ, ચલો આગળ જોઈએ. પ્રશ્ન 53. પૂરા કરેલ એક કેલેન્ડર માસ માટે કેટલી અર્ધ પગારી રજા જમા કરવાની થાય? તો એક કેલેન્ડર માસ દરમિયાન 5/3 આપણે આગળ પહેલા જ પ્રશ્નમાં જોયું. એક મહિના માટે 5/3 અર્ધ પગારી રજા એટલે કે HPL હાફ પે લીવ એ 5/3 જમા કરવાની થશે. હવે આગળ જોઈએ. પ્રશ્ન 54. સમગ્ર નોકરી દરમિયાન સરકારી કર્મચારી કેટલી રૂપાંતરિત રજા લઈ શકે? રૂપાંતરિત રજા એટલે કે મેડિકલ લીવ, જેને આ સરકારી કર્મચારી જે સરકારમાં ભાષા હોય છે એમાં રૂપાંતરિત રજા કહેવાય છે, પણ આમ જનરલી એને મેડિકલ લીવ કહેતા હોય છે. ઓકે ફ્રેન્ડ્સ, ચલો તો એની કોઈ રૂપાંતરિત રજા લેવાની કોઈ મર્યાદા છે નહીં. ઓકે, હવે પ્રશ્ન 55. અભ્યાસ હેતુ માટે મહત્તમ કેટલા દિવસની રૂપાંતરિત રજા મંજૂર કરી શકાય? તો 90 દિવસ. અભ્યાસના હેતુ માટે, ફોર સ્ટડી પર્પઝ માટે 90 દિવસ. સરકારી કર્મચારી રૂપાંતરિત રજા પરથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લે તો શું કાર્યવાહી કરવાની? એટલે કે ધારો કે કોઈ સરકારી કર્મચારી છે, એને રૂપાંતરિત રજા એટલે કે મેડિકલ લીવ લીધી. હવે એ મેડિકલ લીવ ઉપરથી હાજર થવાની જગ્યાએ નિવૃત્તિ લઈ લે છે, તો એના માટે શું કાર્યવાહી કરવાની રહેશે? તો રૂપાંતરિત રજા એટલે કે રજા દરમિયાન જે પગાર મળશે એનો અને અડધા પગાર એટલે કે HPL અને મેડિકલ લીવ એનો જે તફાવત થાય, જે તફાવત એ આકારવાનો રહેશે, તફાવત વસૂલ કરવાનો રહેશે. ઓકે, એટલે કે જે રૂપાંતરિત રજાનો આકારેલ પગાર અને મળવાપાત્ર અર્ધ પગારી રજાનો તફાવત વસૂલ કરવાનો રહેશે. ઓકે ફ્રેન્ડ્સ, તો આગળ જોઈએ. હવે પ્રશ્ન 57. 2 વર્ષની નોકરી કરેલ હંગામી કર્મચારીને
કેટલી બિનજમા રજા મળે? સરકારમાં બે પ્રકારના કર્મચારીઓ હોય, એક કાયમી હોય અને એક હંગામી હોય. એટલે તો સરકારમાં આ જે હંગામી કર્મચારી હોય એની 2 વર્ષની નોકરી કરેલું હોય તો કેટલી બિનજમા રજા મળે? તો બિનજમા રજા એને ના મળે. હવે પ્રશ્ન 58, સંપૂર્ણ નોકરી દરમિયાન અધિકતમ કેટલા દિવસની મર્યાદામાં બિનજમા રજા મળવા પાત્ર છે? તો સમગ્ર નોકરી દરમિયાન યાદ રાખજો, સંપૂર્ણ નોકરી દરમિયાન 360 દિવસની બિનજમા રજા મળવા પાત્ર છે. યાદ રાખજો, આ બિનજમા રજા છે 360 દિવસ મળે સંપૂર્ણ નોકરી દરમિયાન. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો સ્ટાર્ટ કરીએ બીજો પ્રશ્ન આગળ. તો પ્રશ્ન 59, હવે આ કહે છે તબીબી પ્રમાણપત્ર સિવાય એટલે કે મેડિકલ સર્ટિફિકેટ સિવાય બિનજમા રજા વર્ષમાં બિનજમા રજા એકી સાથે કેટલા દિવસ મંજૂર કરી શકાય? બિનજમા રજા મેડિકલ સર્ટિફિકેટ તબીબી પ્રમાણપત્ર સિવાય 90 દિવસ મંજૂર કરી શકાય છે. અને તબીબી પ્રમાણપત્ર હોય તો 180 દિવસ, એટલે કે મેડિકલ સર્ટિફિકેટ ના હોય તો 90 દિવસ, અને જો તબીબી પ્રમાણપત્ર એટલે કે મેડિકલ સર્ટિફિકેટ સાથે હોય તો 180 દિવસ, એટલે કે 90ના ડબલ 180. ઓકે, ચલો આગળ પ્રશ્ન 61, સરકારી કર્મચારી બિનજમા રજા ભોગવી ફરજ પર પરત ફર્યા પછી અર્ધપગારી રજા કમાયા સિવાય રાજીનામું આપે તો શું કાર્યવાહી કરવાની? બિનજમા રજા ભોગવી ફરજ પર પરત ફર્યા પછી અર્ધપગારી રજા કમાયા સિવાય રાજીનામું આપે તો ચૂકવેલ રજા પગાર વસૂલ કરવો. એટલે કે જે રજા માટે પગાર આપ્યો હતો એ સમય દરમિયાન એ રજા ઉપર હતો ત્યારે જે પગાર મળ્યો એ વસૂલ કરવાનો, કારણ કે પછી રાજીનામું આપી દે છે એના કારણે. હવે આગળ પ્રશ્ન 62, અસાધારણ રજા કયા કારણોસર મંજૂર કરી શકાય? અસાધારણ રજા એટલે કે LWP, લીવ વિધાઉટ પે. તો જ્યારે કોઈ કર્મચારીની કોઈ પ્રકારની રજા જમા ના હોય ત્યારે, અથવા તો કર્મચારી વિનંતી કરે કે મને આ પ્રકારની જ રજા જોઈએ છે, તો તમે અસાધારણ રજા મંજૂર કરી શકો ઉપરના અધિકારી જે હોય. પ્રશ્ન 63, રજા પગારના રોકડમાં રૂપાંતર કયા પ્રસંગોમાં કરી શકાય? તો રજા પગારનું રોકડમાં રૂપાંતર એટલે કે એની જે રજા હોય એનું રોકડમાં એને વળતર મળતું હોય છે. જેમ કે ઓન લીવ હોય એટલે કે પ્રાપ્ત રજા હોય, અર્ધ પગારી રજા એટલે કે HPL હોય. એ રજાનું રોકડમાં રૂપાંતર કયા પ્રસંગો દરમિયાન થાય? તો જ્યારે એ વય નિવૃત્ત થતું હોય એટલે કે રિટાયરમેન્ટ, પછી સ્વૈચ્છિક નિવૃત્તિ અને ચાલુ નોકરીમાં અવસાન થતાં રજા પગારના રોકડમાં રૂપાંતર કરવામાં આવે છે. યાદ રાખજો, 3 પ્રસંગો રજા પગારના રોકડમાં કયા પ્રસંગોમાં રજા પગારનું રોકડમાં રૂપાંતર થાય? તો એ પહેલું છે વય નિવૃત્તિ, સ્વૈચ્છિક નિવૃત્તિ અને ચાલુ નોકરીએ અવસાન. હવે આગળ જોઈએ પ્રશ્ન 64, રજાના રોકડમાં રૂપાંતરમાં કઈ રકમનો સમાવેશ થશે? તો એક છે મૂળ પગાર એટલે કે બેઝિક અને મોંઘવારી ભથ્થું DA. ઓકે, બેઝિક અને DA. ઓકે, હવે પ્રશ્ન 65 જોઈએ, નિવૃત્તિ સમય કેટલા દિવસની રજાનું રોકડમાં રૂપાંતર થાય? તો 300 દિવસ. યાદ રાખજો, નિવૃત્તિ સમયે 300 દિવસની રજાનું રોકડમાં રૂપાંતર કરીને આપવાનું હોય છે. પ્રશ્ન 66, એક કર્મચારીના હિસાબમાં 240 પ્રાપ્ત રજા એટલે કે EL પડી છે. હવે 150 અર્ધ પગારી રજા એટલે કે HPL, તો કેટલી રજાનું રોકડમાં રૂપાંતર થઈ શકે? તો 240 પ્રાપ્ત રજા છે એટલે આપણે કેટલું ટોટલ કરવાનું થાય? 300 કરવાનું થશે, એટલે 240 પ્રાપ્ત રજા અને 60 અર્ધ પગારી રજા ઉમેરીને એટલે કેટલા થયા? 240 + 60 એટલે થઈ ગયા
300 એ રીતે. ઓકે ફ્રેન્ડ્સ, તો ચલો આગળ જોઈએ. પ્રશ્ન 67. એક નિવૃત્ત થતા સરકારી કર્મચારીના રજાના બેલેન્સમાં પ્રાપ્ત રજા નથી. તે કર્મચારીના બેલેન્સમાં 300 જેટલી અર્ધ પગારી રજા છે, તો એ પગાર ચૂકવવા વિનંતી કરે તો એની વિનંતી ગ્રાહ્ય રાખી શકાય? આવા પ્રશ્ન અમુક વાર ઊભા થતા હોય છે. તો યાદ રાખજો, હા, 300 દિવસની અર્ધ પગારી રજાનો પગાર ચૂકવી શકાય, એની વિનંતી ગ્રાહ્ય રાખી શકાય. ઓકે ફ્રેન્ડ્સ. પ્રશ્ન 68. તો ફરજિયાત નિવૃત્તિના કિસ્સામાં કેટલા દિવસની પ્રાપ્ત રજાનું રોકડમાં રૂપાંતર થઈ શકે? તો ફરજિયાત નિવૃત્તિ હોય, ફરજિયાત એટલે કે જ્યારે નિવૃત્ત થતા હોય ત્યારે, ધારો કે 58 વર્ષ હોય, ઘણા સરકારી કર્મચારી 58 વર્ષે થતા હોય છે, અને અમુક વાર વર્ગ 4ના જે હોય એમને 60 વર્ષ, એટલે કે પટાવાળાને 60 વર્ષ હોય છે. એવું દરેક જગ્યાએ શક્ય નથી, પણ ઘણી ખરી જગ્યાએ 58 વર્ષ અને 60 વર્ષ એ રીતનો હોય છે. એટલે કે ફરજિયાત નિવૃત્તિના કિસ્સામાં એક તો 300 દિવસની રજાનું રોકડમાં રૂપાંતર થાય, એટલે કે જ્યારે એ નિવૃત્ત થતા હોય એ સમય દરમિયાન. અને બીજું છે પ્રશ્ન 69માં જુઓ કે નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવે તો રજાની સિલક પર શું અસર પડશે? તો જ્યારે કે નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવે ત્યારે જમા થયેલ રજાનો છૂટા તારીખથી અંત આવે છે. આમાં શું થાય? ફરજિયાત નિવૃત્તમાં 300 દિવસની રજાનું રોકડમાં રૂપાંતર મળશે, પરંતુ નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવે એ દિવસથી જમા થયેલ રજાનો છૂટા થયેલ તારીખથી અંત આવશે. ઓકે. હવે પ્રશ્ન 70માં જુઓ. સરકારી કર્મચારી નોકરીમાંથી રાજીનામું આપી દે તો કેટલી પ્રાપ્ત રજાનું રોકડમાં રૂપાંતર થઈ શકે? તો સરકારી કર્મચારી નિવૃત્ત થાય એ પહેલાં રાજીનામું આપી દે છે નોકરીમાંથી, તો એની પ્રાપ્ત રજા એટલે કે એની EL અર્ન લીવ કેટલી રોકડમાં રૂપાંતર થશે? તો જમા પ્રાપ્ત રજાની અડધી રજા, કેટલી? 300 દિવસ હોય એટલે કેટલા મળશે? 150 દિવસ. આ યાદ રાખજો, જમા પ્રાપ્ત રજાની અડધી રજાનું, પરંતુ 150 દિવસની મર્યાદામાં. હવે પ્રશ્ન 71 જુઓ. સ્ત્રી કર્મચારીને પ્રસૂતિની રજા કેટલી મળે? 180 દિવસ મળે. આગળ પ્રશ્ન 72. 15 માસની નોકરી કરેલી હોય, એટલે કે 1 વર્ષ ઉપર નોકરી કરેલી હોય, તો હંગામી સ્ત્રી કર્મચારીને પ્રસૂતિની રજા દરમિયાન કેટલો પગાર મળે? તો અડધા પગારના દરથી મળે. અડધા પગારના દરથી. આપણે આ પ્રશ્ન આગળ પણ આવેલો, એ અત્યારે ફરીથી આપણે જોઈએ છીએ, એટલે તમને ખ્યાલ આવે કે 1 વર્ષ કરતાં વધુ અને 2 વર્ષ કરતાં ઓછી હોય નોકરી તો પ્રસૂતિ રજા દરમિયાન કેટલો સ્ત્રી કર્મચારીને પગાર મળશે? તો અડધા પગારના દરથી. અથવા તો આ રીતનો બી પ્રશ્ન આવે કે 15 માસની નોકરી કરેલી હોય, એટલે કે 1 વર્ષ કરતાં વધારે પરંતુ 2 વર્ષ કરતાં ઓછી છે, તો અડધા પગારના દરથી પ્રસૂતિની રજાનો પગાર મળશે. હવે આગળ જોઈએ. 2 વર્ષની નોકરી કરેલ હોય એવા હંગામી સ્ત્રી કર્મચારીને પ્રસૂતિની રજા દરમિયાન કેટલો પગાર મળે? તો પ્રાપ્ત રજાના દરથી. હવે આગળ પ્રશ્ન 74. હંગામી સ્ત્રી કર્મચારીનું જેની નોકરી 1 વર્ષથી વધુ પરંતુ 2 વર્ષ કરતાં ઓછી હોય તો પ્રસૂતિની રજા દરમિયાન કેટલો પગાર મળી શકે? તો અડધા પગારી રજા પર જતાં જે પગાર મળે એટલો. ઓકે. આ પ્રશ્ન આપણે જોયો એ ફરીથી આપણે જોઈ લઈએ, જેટલે આપણે જેનાથી આપણને આગળ કોઈ પ્રશ્ન ના રહે. હવે આગળ પ્રશ્ન જોઈએ. 75મો પ્રશ્ન. હવે 6 માસની નોકરી કરેલ હોય, 6 જ મહિના નોકરી કરી હોય એ મહિલા કર્મચારીને પ્રસૂતિની રજા દરમિયાન કેટલો પગાર મળી શકે? તો રજા પગાર ના મળે. રજા પગાર મળવા માટે શું નિયમ છે? 1 વર્ષ કરતાં વધુ
અથવા તો પ્રાપ્ત રજાના દરે લેવો હોય, ધારો કે આ રહ્યો, પ્રાપ્ત રજાના દરેથી લેવું હોય તો 2 વર્ષની નોકરી પૂરી કરેલી હોવી જોઈએ, અને અડધા પગારના દરેથી પગાર લેવો હોય તો 1 વર્ષની નોકરી થયેલી હોવી જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, ચલો આગળ જોઈએ. 6 મહિનાની હોય તો રજા પગાર નહીં મળે. હવે પ્રશ્ન 76મો જુઓ. પ્રસૂતિ રજા દરમિયાન પૂરો પગાર કેટલા વર્ષની નોકરી પૂરો પગાર જુઓ. પૂરો પગાર લેવો હોય પ્રસૂતિની રજા દરમિયાન પૂરો પગાર કેટલા વર્ષની નોકરી હોય તો મળે? 2 વર્ષથી વધુ નોકરી કરી હોય તો જ પૂરો પગાર મળશે પ્રસૂતિની રજા દરમિયાન. આ યાદ રાખજો, હું ફરીથી બોલું છું, રિપીટ કરું છું. પ્રસૂતિની રજા દરમિયાન પૂરો પગાર કેટલા વર્ષની નોકરી હોય તો જ મળશે? તો 2 વર્ષથી વધુ નોકરી કરી હોય તો. 2 વર્ષથી ઓછી હશે તો આ જોઈ લો આગળ, અડધા પગારના દરથી પગાર મળશે. હવે પ્રશ્ન 77મો. 2 વર્ષ કરતાં વધુ નોકરી થઈ હોય તો પ્રસૂતિ રજા દરમિયાન કેટલો પગાર મળે? પૂરો પગાર મળશે. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ.